જ્યારે થયું તમને કોણ રહ્યું મારું, ઓ જ્યારે થયું તમને કોણ રહ્યું મારું, તારા હાથે ખોયું તું જે હતું તારું, હવે ખાલી ફોટા જોઈને તું જીવ બાળશો, ખાલી હવે ફોટા જોઈને. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જો એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ એ ટાઈપની રીલ્સ એડિટ કરતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે એક VPN એપ્લિકેશનને કનેક્ટ કરી લેવાની રહેશે. બરાબર, સૌથી પહેલાં પ્રોટોન VPN હું કનેક્ટ કરી લઉં છું. બરાબર, જો તમારી પાસે ના હોય તો તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, પછી તમારે ત્યારબાદ કેપકટ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. પછી આવું ઇન્ટરફેસ આવશે, તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે. બરાબર, જો આવી રીતે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે ફોટોની અંદર જતું રહેવાનું. બરાબર, તમારે આવી રીતે ફાઇલ ખુલી જશે. પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો. બરાબર, જે તમારે એડિટ કરવાનો છે વિડીયો. જો આ રીતે મેં ફોટો લઈ લીધો એટલે તમારે ફોટો લઈ લેવાનો. બરાબર, પછી તમારે એને થોડોક સાઇઝ નક્કી કરવી પડશે. તમારે આગળ આવી જવાનું એટલે સાઇઝનો ઓપ્શન મળી જશે. પછી તમારે 9.16 વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. બરાબર, જો આટલું તમારે કરી લેવાનું છે. બરાબર, આટલું થઈ ગયું. હવે તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, એડ ઓડિયો જઈને તમારા ફાઇલમાં આવી જવાનું. પછી તમારે વિડીયો લઈ લેવાનું સોંગ માટે. બરાબર, જો આ તમારે વિડીયો લઈ લેવાનું સોંગ માટે. બરાબર, આ તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. બરાબર, ડાઉનલોડ તમે કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. બરાબર, તમારે આટલે સોંગ સુધી તમારા ફોટોને ખેંચી લેવાનું રહેશે. આટલા સુધી. બરાબર, આટલા સુધી. હવે આટલું થઈ ગયું. હવે તમારે સોંગ ઉપર આપણે બીટ્સ લગાવવાનું. બરાબર, એટલે તમારે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશો એટલે તમને એક બીટ્સનો ઓપ્શન મળી જશે. આવી રીતે તમારે આને ઓન કરી દેવાનું રહેશે. જો આવી રીતે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે. બરાબર, જો આવી રીતે લાગી જશે. આની અંદર થોડાક આપણે બીટ્સ હટાવવાના છે એટલે હું તમને બતાવી દઉં આગળ કયા હટાવવાના છે. બરાબર, તો અહીંથી આપણે હટાવવાના થશે. તમને બતાવી દઉં. બરાબર, અહીંથી હટાવવાની છે. જો અહીંથી તમારે 4 બીટ્સ હટાવી દેવાના. બરાબર, જો સોંગ વાગે છે IPLનું. બરાબર, જે થોડુંક વાગે છે. બરાબર, બેકગ્રાઉન્ડની અંદર તો તમારે એ હટાવી દેવાનું રહેશે. અહીંથી બીટ્સ હટાવવાના. બરાબર, જો આવી રીતે 4 બીટ્સ માત્ર હટાવવાના છે. જો તમને બતાવી દઉં. બરાબર, તમારે અહીંથી 4 બીટ્સ હટાવી દેવાના. બરાબર, જો આપણે 4 બીટ્સ હટાવી દીધા. હવે આગળ તમારે હટાવવાના છે. બરાબર, 7 આપણે અહીંથી બીટ્સ હટાવવાનો તમને બતાવી દઉં. જ્યારે થયું તમને કોણ રહ્યું, જો અહીંથી પણ તમારે 7 બીટ્સ હટાવી દેવાના. બરાબર, જો 1 આ 2 એવી રીતે આ 3 આ 4 ને આ 5 ને આ 6 ને આ 7. બરાબર, તો આપણે અહીં 7 બીટ્સ હટાવી દીધા. બરાબર, હવે જો હજી પણ આગળ એક આપણે હજી 5 બીટ્સ હટાવવાના. બરાબર, જો આવી રીતે એક થઈ ગયું. આપણે આ 2 થઈ ગયા અને આપણે આ 3 થઈ ગયા. બરાબર, ને આ 4 ને આ 5 થઈ ગયા. બરાબર, તો તમારે આટલા બીટ્સ હટાવી દેવાના. બરાબર, આની અંદર આવશે તમારે 4 ને આની અંદર 7 અને આની અંદર 5 બીટ્સ. બરાબર, તો આટલા થઈ ગયા. ને હવે તમારે આની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર, તો આપણે અહીંથી આપણે કટ લગાવી દઈએ. બરાબર, બીટ્સ પ્રમાણે તમારે આવી રીતે ફોટોને થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે. સોંગ ઉપર આવી રીતે તમારે હવે કટ લગાવી દે. બરાબર, જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે એને સૌથી તમારે ફોટોની અંદર ક્લિક કરીને આવે તો તમારે બધા કટ્સ લગાવી દેવાના. જુઓ, આવી રીતે તમારે બધા કટ્સ લગાવી દેવાના. બરાબર, જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે. બરાબર, એના પ્રમાણે તમે આવી રીતે કટ લગાવી દેજો. પછી હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. આવી રીતે મિત્રો તમે કટ લગાવી દો. બરાબર, જો હું તમને બતાવી દઈશ તો વિડીયો આપણે થોડોક લાંબો થઈ જશે. તમને જોવાની મજા પણ નહીં આવે. એટલા માટે કટ્સ તમે લગાવી લો. તો જો મિત્રો આવી રીતે આપણે બધા કટ્સ લગાવી દીધા છે. બરાબર, તમે પણ લગાવી લેજો. હવે આપણે આની અંદર એનિમેશન લગાડતા હું તમને શીખવાડી દઉં. જો આવી રીતે પહેલી ક્લિપની અંદર આવી જવાનું. એનિમેશનમાં જઈ અને તમારે જો આપણે ઇન આઉટ ને કોમ્બો તમને 3 ઓપ્શન મળી રહેશે. જો તો આપણે આઉટની અંદર ને કોમ્બોની અંદર આવી જવાનું. બરાબર, તમારે આ પહેલું જ એનિમેશન તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. જો બરાબર, તમારે આ એનિમેશન લઈ લેવાનું છે. પહેલું જ એનિમેશન. બરાબર, જો આ એનિમેશન તમારે લેતું જવાનું છે. મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમને બતાવી દઉં. મોટી ક્લિપ આવે બરાબર ત્યાં સુધી તમારે આ જ એનિમેશન લગાડવાનું રહેશે. જો આવી રીતે હું લગાવી દઉં છું. જો આવી રીતે આપણે બધાની અંદર સેમ અને જે
મોટી ક્લિપ આવે એની બાજુમાં તમારે એક અલગ એનિમેશન લગાડવું તો તમે લગાવી શકો છો, જેમ કે જો હું આ એનિમેશન લગાડેલું છું બરાબર, એક અલગ લગાવ્યું છે આપણે, અલગ મતલબ જો આવી રીતે. પછી જે મોટી ક્લિપ આવે છે એની અંદર આપણે એનિમેશન નથી લગાડવાનું, એની અંદર આપણે ફિલ્ટર લગાડવાનું છે, એટલા માટે તમે ફિલ્ટરમાં આવી જશો બરાબર. ફિલ્ટરમાં આવીને વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને તમારે ટ્રેન્ડિંગમાં આવી જવાનું બરાબર. જો એટલે તમને આ મળી રહેશે, જુઓ ક્રોસ સ્લીપ વાળું બરાબર. બરાબર તમારે લઈ લેવાનું ક્રોસ વાળું બરાબર. જો હવે આટલું થઈ ગયું, મોટી ક્લિપની અંદર આવી ગયું. હવે તમારે જે બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે એનિમેશન લગાડવાનું છે, તો એનિમેશનમાં જઈ અને કોમ્બોની અંદર આવી જવાનું બરાબર. જો તમને હું બતાવી દઉં, સ્લાઇપ એન્ડ સ્લાઇપ બરાબર, 1 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે આ બરાબર. બીજાની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર, તમારે સ્લાઇપ 2 વાળું અહીંથી સિલેક્ટ કરી લેવાનું બરાબર. આની અંદર પણ તમારે સેમ લઈ લેજો બરાબર, સ્લાઇપ 1 લો કે સ્લાઇપ 2 લો બરાબર. બરાબર એ તમારે લઈ લેવાનું રહેશે. આની અંદર હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં બરાબર. તો તમારે જો એની અંદર તમને મળી રહેશે, તમારી પાસે લગભગ અહીંથી મારે તો નથી બતાવતું, લગભગ હટી ગયું છે બરાબર, એટલે હું સર્ચ કરી લઉં છું. જો આવી રીતે સર્ચમાં જઈ અને ફેસ ઇન લખશું, એટલે જો ફેસ ઇન લખ્યું એટલે આવી ગયો બરાબર. તો તમારે આ એનિમેશન લગાડી લેવાનું છે, ફેસ ઇન વાળું, આ ફ્લેશ ઇન વાળું બરાબર, એ તમારે લગાડી લેવાનું રહેશે. અને આગળ આની અંદર આપણે અલગ ફિલ્ટર પણ લગાડવાનું છે બરાબર. જો હું તમને બતાવી દઉં, આની અંદર એક બેકગ્રાઉન્ડની અંદર અલગ સોંગ વાગે છે, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. જો બરાબર, જો આવી રીતે જો આની અંદર તમારે જે આપણે મેં કીધા એ તમારે લગાડી લેવાનું છે. અને હું તમને પછી બતાવી દઉં, એની અંદર આપણે એક ફિલ્ટર લગાડવાનું છે બરાબર. જો તમારે આ તો લગાવી દેવાનું જ છે બરાબર. જો આ તો તમારે લગાડી લેવાનું છે. આગળ હું તમને એની અંદર ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. તમારે આ તો બરાબર તમારે સર્ચ કરી લેજો, ના મળે તો ફ્લેશ ઇન બરાબર. તમારે આ લઈ લેવાનું છે અને બતાવી દઉં કેટલા સુધી લેવાનું છે. આપણે આગળ એક અલગ એનિમેશન લગાડવાનું આવશે, જો આવી રીતે તમારે આ લઈ લેવાનું છે બરાબર. જો આવી રીતે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. પછી આ આપણે આની અંદર આપણે વચ્ચે જે છે બરાબર સોંગ વાગે છે બેકગ્રાઉન્ડની, એની અંદર આપણે ફિલ્ટર લગાડવાનું છે, એટલા માટે જો આની અંદર આપણે પહેલેથી ફિલ્ટર લગાડેલ છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે આપણે ફિલ્ટર લગાડેલ છે, હું તમને વિડીયો પ્લે કરીને બતાવી દઉં બરાબર. તો આપણે લગાડવાનું રહેશે બરાબર. તો હું તમને બતાવી દઉં બરાબર. તમારે અહીં લગાડવાનું રહેશે, બીજી ક્લિપની સાથે તમારે રાખી અને તમારે ત્રીજી ક્લિપની અંદર રાખી અને તમને બતાવી દઉં બરાબર. તો તમારે ફિલ્ટરની અંદર તમારે આવી જવાનું રહેશે બરાબર. જો ફિલ્ટરની અંદર આવી અને તમારે વિડીયો ફિલ્ટરની અંદર તમારે આ શેક વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. તો તમારે આ લઈ લેવાનું રહેશે બરાબર. તમારી સાઈઝ તમારી રીતે રાખી શકો છો બરાબર. તમારે આ લઈ લેવાનું, તો માત્ર તમારે અહીંથી 2 ક્લિપ સુધી તમારે અહીંથી કટ કરી દેવાનું, જો આવી રીતે નનકી કરી દેવાનું રહેશે. આવી રીતે તમને બતાવી દઉં, જો આવી રીતે તમારે 2 ક્લિપ સુધી તમારે આને લઈ લેવાનું રહેશે, તમને બતાવી દઉં. જો બરાબર, તમારે 2 ક્લિપ સુધી આને રાખી લેવાની છે. તો આગળ આપણે લગાવવાની છે, એટલે તમારે આને ડુપ્લિકેટ પણ તમારે કરી લેવાની છે બરાબર. અત્યારે આપણે આની અંદર આપણે લગાવી દીધા છે બરાબર. તો આને ડુપ્લિકેટ કરી લેવાની છે બરાબર. જો આવી રીતે ડુપ્લિકેટ કરી દેવાની છે. આનું જે બીજું બેકગ્રાઉન્ડ સોંગ વાગે છે બરાબર, તો એના માટે તમારે લઈ લેવાનું રહેશે. જો આપણે સોંગ તો પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે બરાબર. તો તમારે એક આય વાગે છે એટલે તમારે આય લગાવી દેવાના રહેશે. જો આવી રીતે બરાબર, તમારે આવી રીતે ક્લિપની અંદર તમારે લગાવી દેવાના બરાબર. તમારી રીતે તમે સેટ કરી લેજો આવી રીતે. જો બરાબર, એક આગળ પણ એક આવે છે, એટલે એના માટે તમારે ફરીથી ડુપ્લિકેટ કરી દેવાનું રહેશે બરાબર. તમારે એક ક્લિપ છોડીને તમારે ફરી પાછા તમારે 2 ક્લિપની અંદર લગાવી દેવાનું રહેશે બરાબર. તમારે હવે આટલું થઈ જશે. હવે આપણે એનિમેશન મેં તમને બતાવ્યું, તમે લગાડી લેજો બરાબર. આપણે ફ્લેશ ઇન વાળા જુઓ, અહીંથી તમારે ફ્લેશ ઇન લખી દેશો એટલે આવી જશે બરાબર. તમારે ટોટલની અંદર લગાડી દેવાનું છે. આગળ અલગ એનિમેશન આવશે એટલે હું તમને બતાવી દઉં. જો આવી રીતે આપણે સેટ કરવું પડે છે, કેમ કે એની અંદરથી આપણે હટી ગયું છે એટલા માટે બરાબર. તો તમારે આ લઈ લેવાના છે. જો અલગ પણ તમે રાખી શકો છો બરાબર. જે સારા લાગતો હોય તમારે પણ એ તમે લગાવી શકો છો. એવું જરૂર નથી કે આપણે યુઝ કરી છે તમારે લગાવવું બરાબર.
બરાબર આવી રીતે તમે અલગ લગાવી શકો છો. જે હતું તારું, બરાબર તો અહીંથી આપણે છે નહીં એટલા માટે જે હતું જો આવી રીતે સર્ચ કરીને આપણે લઈ લઈશું. બરાબર જો આવી રીતે આગળ તમને બતાવી દઉં. આગળ અલગ એનિમેશન આપણે લગાડવાના છે એટલા માટે જો આવી રીતે બરાબર તમારે આ એનિમેશન લગાડતું જવાનું છે. બરાબર હું તમને બતાવી દઉં કેટલા સુધી એને લેવાનું છે. હવે ખાલી ખોટા, બરાબર આટલા સુધી હવે ખાલી બરાબર જે આપણે સોંગ વાગે છે. બરાબર જો એટલા સુધી તમારે એને રાખવાનું છે. પછી આપણે અલગ એનિમેશન યુઝ કરવાના છે. બરાબર સોંગ ચાલુ થાય છે ત્યાં સુધી આપણે આને એટલા સુધી લઈ લેવાનું છે. અને પછી સોંગ ચાલુ થાય એટલે આપણે અલગ એનિમેશન લગાડવાનું. બરાબર બરાબર તો અહીંથી જુઓ અહીંથી આપણે જે વાગે છે. બરાબર સોંગ તમે સાંભળશો એટલે તમને ખબર પડી જશે. હવે ખાલી ખોટા, જો આટલા સુધી સોંગ આપણે વાગે છે એટલે આટલા સુધી આપણે અલગ એનિમેશન લગાડવાનું છે. બરાબર હવે ખાલી ખોટા, હવે ખાલી ખોટા, બરાબર તો મેં તમને કીધા બરાબર ફેસ ઇનવર તમે લગાવી લેજો. પછી આની અંદર આપણે અલગ સોંગ ચાલુ થાય છે એની અંદર આપણે અલગ એનિમેશન લગાડવાનું છે. બરાબર જે આપણે લાસ્ટની અંદર જે યુઝ કર્યા તે આપણે આની અંદર સેમ યુઝ કરવા છે. બરાબર કોમ્બોની અંદર આવી જવાનું તમારે આ લઈ લેવાનું છે. બરાબર આ એનિમેશન તમારે બધા જ આ એનિમેશન આવશે. બરાબર એ તમે લગાડી લેજો. જો આ રીતે જેટલા પણ હોય બરાબર પછી જેટલા પાછળ હોય એનિમેશન એની અંદર તમારે એ જ એનિમેશન આવશે. બરાબર તો તમે લગાડી લેજો. જો આપણે કેટલા સુધી આટલા સુધી બરાબર તમારે એ જ સેમ એનિમેશન આવશે. બરાબર તમે લગાડી લેજો. આ જ આવશે બીજા એક એનિમેશન નહીં આવે એટલે તમારે આ જ આવશે. તમે આ બધા લગાવી લો. પછી હું તમને એક બ્લરવાળું ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં. બરાબર તો હવે આની અંદર આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે. બરાબર તો હું તમને બતાવી દઉં. તમારે વિડીયો ઇફેક્ટની અંદર જઈ અને તમારે હેલો બ્લરવાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. સ્પીડને તમારે 0 કરી દેવાની. જે નીચેની લીટી છે એને તમારે 100 કરી દેવાની રહેશે. બરાબર જો આટલું થઈ ગયું અને આપણે જેટલા સુધી આપણે જે સોંગ વાગે છે એટલા સુધી તમારે અહીંથી લઈ લેવાનું. બરાબર સોંગ ચાલુ થાય છે એટલા સુધી. બરાબર જો આવી રીતે તમને બતાવી દઉં. જો આવી રીતે તમે સોંગ સાંભળો તમને ખબર પડી જશે. બરાબર તમારે જે સોંગ વાગે છે ત્યાં સુધી તમારે આને લઈ લેવાનું રહેશે. બરાબર બ્લર વાળું. બરાબર તમારે આટલા સુધી લઈ લેવાનું રહેશે. જુઓ બરાબર તમારે આને આટલા સુધી લઈ લેવાનું છે. બરાબર એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. બરાબર ઉપર તમારે ટેક્સ્ટ લખવું હોય કંઈ બી તમારે બરાબર તો તમે લખી શકો છો. જો તમારે ટેક્સ્ટની અંદર જઈને એડ ટેક્સ્ટની અંદર જઈને તમારે નામ લખવું હોય જે તમારે લખવું હોય તો તમે લખાઈ શકો છો. ઇમોજી પણ તમે અહીંથી લઈ શકો છો. જો કે આ રીતે બરાબર તમે ઇમોજી પણ લઈ શકો છો. બરાબર જો આવી રીતે આ પણ તમે લઈ શકો છો. જો આવી રીતે મેં લઈ લીધા. ઉપર તમે આવી રીતે લગાવી શકો છો. આવી રીતે જો સાઈઝ નાનકી કરી તમારે મોટી જે રાખો બરાબર તો તમે એ કરી શકો છો. અહીંથી આપણે હટાવી દઈએ. બરાબર તો મિત્રો આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. અને ઉપર તમારે ડાઉનલોડ ઓપ્શન તમને મળી જશે. તમારે સાઈઝ રાખી લેવાની છે જે તમારે જો આવી રીતે 4K અને 2K છે તમારે રાખી લેવાની છે. બરાબર પછી તમારે ઉપર કરી દેવાનું રહેશે. બરાબર એક્સપોર્ટ પછી તમારે વિડીયો સેવ ટુ વિડીયોની અંદર ક્લિક કરીને તમારે વિડીયો તમારે સેવ થવા લાગશે. તો આવી રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની ત્યાં સુધી જય દ્વારકાધીશ.